સચિન પોલીસે સચિન પલસાણા રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચોરીના કેમિકલ સાથે રીઢા પરપ્રાંતિયને ઝડપી પાડ્યો હતો। સચિન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે સચિન પલસાણા રોડ પરથી ચોરીના 70 લીટર કેમિકલ સાથે રીઢા પરપ્રાંતિય મનોજ યાદવને ઝડપી પાડ્યો હતો અને કેમિકલ અંગે પૂછતા રીઢાએ ચોરીનો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી હતી। ગઈકાલે રાત્રે અમારા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તેઓને બાતમી મળેલી કે મનોજ ઉર્ફે નીપુ યાદવ એ મૂળ યુપીનો છે, હાલ વાવમાં રહે છે। તેની પાસે કોઈ શંકાસ્પદ કેમિકલ ભરેલા કેરબા હોવાનું જણાયેલ, જેથી આ સ્થળે જઈ તેઓને પૂછપરછ કરતાં કોઈ સ્પષ્ટ જવાબ આપી શકેલ નહીં। તેથી આ કેમિકલ તેને કોઈપણ હિસાબે ચોરીથી અથવા છળકપટથી મેળવેલાનું જણાય છે। આ માણસને 35 લીટરના 2 કેરબા સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। આ કેમિકલ એને ક્યાંથી મેળવ્યું છે, કેવી રીતે મેળવ્યું છે તેની પૂછપરછ ચાલુ છે અને હાલમાં તપાસ ચાલુ છે। એ પણ અગાઉ એને આ રીતનો ગુનો કરેલ છે કેમ એ પણ તપાસ ચાલુ છે। ત્યારે હાલ તો સચિન વિસ્તારમાં ચોરીના કેમિકલ સાથે એક ઝડપાયો છે, પરંતુ આ કેમિકલ ચોરીનું મોટું નેટવર્ક આરોપી પાસેથી જાણી શકાય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।